ફિલ્મનો ગુજરાતમાં પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે। એનએસયુઆઈના કાર્યકર્તાઓએ આ ફિલ્મ સામે પોતાનો વિરોધ નોંધાવ્યો છે। એનએસયુઆઈના કાર્યકર્તાઓએ રિલીઝ પહેલા ફિલ્મ જોવાની માંગ પણ કરી। એનએસયુઆઈના કાર્યકર્તાઓનું કહેવું છે કે જો ફિલ્મ યોગ્ય લાગશે તો જ ફિલ્મને રિલીઝ થવા દઈશું। આ અંગે ગુજરાતના સિનેમાઘરના માલિકોને પણ તૈયાર રહેવાનું કહેવામાં આવ્યું છે। તો પોલીસે વિરોધ કરી રહેલા એનએસયુઆઈના કાર્યકર્તાઓની અટકાયત પણ કરી છે। છેલ્લા કેટલાક દિવસોથી યુનિવર્સિટીમાં વિરોધ નોંધાવી રહ્યો છે અને આજે પણ આપ જોઈ રહ્યા છો જે અલગ અલગ બે મુદ્દા છે તેને લઈને એનએસયુ અહીંયા ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં પહોંચ્યું છે। જે આખી ફિલ્મ છે તેની સાથે સાથે જે કુલપતિની કામગીરી છે યુનિવર્સિટીમાં તેની સામે પણ તેઓ અહીંયા વિરોધ નોંધાવી રહ્યા છે અને અહીંયા જોઈ રહ્યા છો જે ગેટ છે તે બંધ કરી દેવામાં આવ્યા છે જેથી કરીને કોઈ અનિચ્છનીય ઘટના ન બને। તેમની માંગ છે કે કુલપતિને તેમને મળવા દેવામાં આવે તેવી એનએસયુઆઈના કાર્યકરો છે તે માંગ કરી રહ્યા છે। સૂત્રોચ્ચાર કરી રહ્યા છે કુલપતિ સામે અને તેમની માંગણી છે કે તેઓને મળવા દેવામાં આવે। અહીં વિરોધ કરતા કાર્યકરો છે તેમની સાથે વાત કરીશું। નારણ, આપ અહીંયા બે મુદ્દાને લઈને વિરોધ નોંધાવી રહ્યા છો, ખાસ કામગીરીને લઈને અને ખાલી બીજો વિષય છે ફિલ્મને લઈને, શું કહેવામાં આવી રહ્યું છે આપને અહીંયા? માત્ર કુલપતિ અહીં માત્ર બીજેપી આરએસએસની દલાલી કરવા જ બેઠા છે, તેને બીજો કોઈ જ કામ નથી। માત્ર આરએસએસની દલાલી કરી એમની મીટિંગો કઈ રીતે સક્સેસ કરવી, એમના પ્રોગ્રામો સક્સેસ કઈ રીતે કરવા, ભરત પંડ્યાના ઇશારે આ કુલપતિ ચાલી રહ્યા છે। એ માત્ર આરએસએસની દલાલી માટે જ અહીં બેઠા છે, વિદ્યાર્થીઓના હિત માટે નથી। અને જે યુનિવર્સિટીમાં જે ફંડ વિદ્યાર્થીઓ માટે વાપરવાની જગ્યાએ આજ આરએસએસ અને બીજેપી એબીવીપીની મીટિંગોમાં આજ ફંડ વપરાઈ રહ્યો છે। એક વાત એ પણ છે જે ફિલ્મ આવી છે મનમોહન સિંહને લઈને ફિલ્મ બની છે તેને લઈને પણ આપણે વાંધો ઉઠાવ્યો છે, કયા પ્રકારની આપનો વિરોધ રહેવાનો છે આગામી દિવસોમાં? જો ગુજરાતમાં એનએસયુઆઈ અને કોંગ્રેસને બતાવ્યા વગર આ ફિલ્મ ઉતરી તો એનએસયુઆઈ તમામ સિનેમાઘરોને તોડફોડ કરશે, જે કરવું હોય ને વટ્ટી કરશે। જો આ પિક્ચર આવી તો વટ્ટી થશે થશે ને થશે, લખવું હોય તો લખી લે। અત્યાર સુધી ફિલ્મમાં ખાલી ટ્રેલર આવ્યું છે, ટ્રેલરને લઈને એની ચર્ચા જાગીને છે રોજ। આપ શું માનો છો, ફિલ્મને જોયા વગર જાણ્યા વગર કે વિરોધ કરવો કેટલો શક્ય માનો છો? 2019ની લોકસભા ઇલેક્શન આવી રહ્યા છે ત્યારે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને ટાર્ગેટ કરવા માટે આ ફિલ્મમાં ખોટી રીતે એમાં દર્શાવવામાં આવ્યું છે, તેનો અમારી સામે વિરોધ છે। જો અનુપમ ખેર અમને પહેલાં ફિલ્મ બતાવશે અને કોંગ્રેસ જો ત્યાંથી સહી કરીને ફિલ્મ ચાલુ થશે તો જ અમે ગુજરાતમાં અને ઇન્ડિયામાં ઉતરવા દઈશું, બાકી મૂવી નહીં ઉતરવા દે। ટ્રેલર જોયું છે, વાંધોજનક આપને શું લાગ્યું છે? વાંધાજનક જે મનમોહન સિંહ જે પ્રધાનમંત્રી છે એ કોકના ઇશારે ચાલે એવું ખોટી રીતે બતાવવામાં આવ્યું છે। પ્રધાનમંત્રી પદનો આ લોકોએ ખરાબ ઉપયોગ કરી ખરાબ રીતે બતાવવામાં આવ્યું છે। રહ્યા છો કે આગામી દિવસોમાં જે ફિલ્મ છે પ્રાઇમ મિનિસ્ટર પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહને લઈને જે ફિલ્મ બની છે તેને લઈને પણ વિરોધ નોંધાવી રહ્યા છે। યુનિવર્સિટી કેમ્પસમાં તેઓ એકઠા થયા છે, સાથે સાથે યુનિવર્સિટીમાં જે છેલ્લા કેટલાક દિવસોથી સત્તાધીશોનો વિરોધ નોંધાવી રહ્યા છે તેને લઈને પણ હાલ કુલપતિને મળવા માટે તેઓ માંગ કરી રહ્યા છે, પરંતુ હાલ જે દરવાજા છે તે બંધ કરી દેવામાં આવ્યા છે અને સૂત્રોચ્ચાર સાથે પોતાનો રોષ છે તે પ્રગટ કરી રહ્યા છે।